શેરબજારમાં ધરખમ ઘટાડો અને અમેરિકામાં મંદીની શક્યતાઓનો સમયમાં આજે રિઝર્વ બેન્કે તેની મોનેટરી પોલિસી જાહેર કરી છે, જેમાં સતત 9મી વખત વ્યાજ દરો યથાવત રાખવાની જાહેરાત કરી છે. રેપો રેટ 6.50% યથાવત રહેશે. ક્રેડિટ પોલિસી જાહેર કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે યુપીઆઈ થકી ટેક્સ પેમેન્ટની સીમા 5 લાખ કરવાની જાહેરાત કરી છે. હાલ ટેક્સ પેમેન્ટની સીમા 1 લાખ છે. આ ઉપરાંત તેમણે ચેક ક્લિયરિંગ ગણતરીના કલાકોમાં થઈ જશે એવી જાહેરાત કરી હતી. થોડા જ કલાકોમાં સ્કેન, પ્રેઝન્ટ અને ક્લિયર કરી દેવામાં આવશે. હવે યુપીઆઈ દ્વારા 5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવી શકાશે. ભારતીય રિઝર્વ બેન્કે યુપીઆઈ દ્વારા કર ચૂકવણીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. મંગળવારથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની 3 દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે યુપીઆઈ તેની સરળ સુવિધાઓને કારણે ચૂકવણીની સૌથી પસંદગીની પદ્ધતિ બની ગઈ છે. હાલમાં યુપીઆઈ માટે કર ચૂકવણીની મર્યાદા 1 લાખ રૂપિયા છે. દાસે જણાવ્યું હતું કે વિવિધ ઉપયોગ કેસો પર આધારિત રિઝર્વ બેન્કે સમય પર મૂડી બજારો, આઈપીઓ સબસ્ક્રિપ્શન, લોન કલેક્શન, વીમો, તબીબી અને શૈક્ષણિક સેવાઓ વગેરે જેવી અમુક શ્રેણીઓ માટેની મર્યાદાઓની સમીક્ષા કરી છે અને તેમાં વધારો કર્યો છે. મોનેટરી પોલિસીની બેઠક દર 3 મહિને યોજાતી હોય છે. છેલ્લા 2.25 વર્ષમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં ફેરફાર કર્યો ન હોય. મકાન અને વાહન સહિતની લોનના ઈએમઆઈ સસ્તા થયા નથી. આજે વધુ એક વખત કરોડો લોન ધારકોની લોન સસ્તી થવાની આશા પર પાણી ફરી વળ્યું છે.